मॉर्निंग विद्यार्थी मित्रों, गई वखते छेल्ला लेक्चर में चौथा चेप्टर में आपणे बायो सावरनो नियम शीखेला अने बायो सावरना नियमनी मददथी कोईपण धारो के सुरेख तार होय एनुं चुंबकीय क्षेत्र तमारे शोधवुं होय, कोई वक्र तार होय अथवा रिंग टाइपनो तार होय एनुं चुंबकीय क्षेत्र शोधवुं होय तो बायो सावरना नियमनो उपयोग करीने शोधी शकाय। अहींया आपणने विद्युत प्रवाहधारित वर्तुळाकार प्रवाह गाळानी अक्ष पर चुंबकीय क्षेत्र शोधवानुं आवो प्रश्न पूछ्यो। बायो सावरना नियमनो उपयोग करी विद्युत प्रवाहधारित वर्तुळाकार प्रवाह गाळो आप्यो छे। एटले आपणे एवुं समजो के अहींया एक तारनी बनावेली वर्तुळाकार रिंग आपी छे। वर्तुळाकार प्रवाह गाळो एटले वर्तुळाकार रिंगनी अंदर प्रवाह वहेतो होय એટલે प्रवाह गाळो पण केवो थयो वर्तुळाकार। तो एवो प्रवाह गाळो ए प्रवाह गाळो वर्तुळ रिंगमां ज होवो जरूरी नथी, पण प्रवाह छे ए वर्तुळाकार मार्गे वहे छे એટલે એના માટે આપણે શું ધારી લઈએ, વર્તુળાકાર રિંગ ધારી લઈએ અને ધારો કે રિંગની અંદર I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કર્યો છે આપણે, જે સ્થિર પ્રવાહ છે એટલે કે પ્રવાહનું મૂલ્ય બદલાતું નથી। તો અહીંયા વર્તુળાકાર રિંગ, જો આકૃતિમાં તમને વર્તુળ જેવો આકાર નથી દેખાતો, એ બોર્ડના સમતલ પર મૂકેલી રિંગ નથી, એ રિંગ આપણે આવી રીતે લીધી છે। मैं एक वर्तुळाकार रिंग, आ वर्तुळाकार रिंग आ रीते पकड़ी राखी होय अने हूँ सामेथी एने जोऊं छुं तो मने कम्प्लीट वर्तुळ देखाय, पण थोडुंक साइडमांथी जोऊं तो आवो आकार देखाशे अने एमां प्रवाह आ रीते वहेतो लीधो छे। एटले प्रवाह उपरनी साइडमां रिंगमां लઉં तो उपरथी आम आवे छे, पछी नीचेथी आम अंदर जईने आम बहार आ रीते प्रवाह आवे छे अने आवी रीते राखेली रिंग छे वर्तुळाकार। ए रिंगनुं केंद्र O छे अने रिंग में एवी रीते गोठवी छे के रिंगनुं केंद्र छे ए अक्षोनुं उगम बिंदु बने। अहींया रिंगनुं केंद्र छे एमांथी एक्स अक्ष आ बाजु लीधी, वाय अक्ष ऊभी लीधी अने जेड अक्ष समतलने लंब रूपे आ रीते पार लीधी। तो आवी वर्तुळाकार रिंग छे। एक्स वाय अने जेड आम पण आपणे आ रीते तो केवी रीते बतावी शकीए, એટલે जेड अक्ष आ बाजु बतावी। जेड अक्ष आम बतावी छे मतलब के अवकाशमां आम ત્રાસી નથી, अवकाशमां तो આપણું જે સમતલ છે બોર્ડનું સમતલ એને લંબ રૂપે बहार आवती दिशामां जेड अक्ष छे। हवे आ रिंगनी केंद्रमांथी पसार थती एक्स अक्ष जे लीधी छे रिंगनी अक्ष पण कहेवाय। शुं कहेवाय? रिंगनी अक्ष। रिंगना केंद्रमांथी पसार थती अने रिंगना समतलने लंब होय एवी अक्ष एटले रिंगनी अक्ष कहेवाय। शुं कहेवाय? रिंगनी अक्ष। આપણે 11મા ધોરણમાં જડત્વની ચાકમાત્રા ને એ બધું ગણતરી કરતા હતા જુદા જુદા આકારના પદાર્થો માટે કે I બરાબર 1/2 mr² ને I બરાબર mr² ને જુદા જુદા ભૌમિતિક આકારો માટે જડત્વની ચાકમાત્રાઓના સૂત્રો લખતા હતા। એમાં આપણે એક રિંગ માટે એવું લેતા હતા કે રિંગના કેન્દ્રમાંથી પસાર થતી એના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા। तो ए अक्ष केवी हती? रिंगना समतलने लंब पण केंद्रमांथी पसार थती। रिंग माटे आपणे mr² आवुं सूत्र लेता हता जड़त्वनी चाकमात्रा। અહીં ચાકમાત્રાની આપણે ચર્ચા નથી કરવાની, પણ અક્ષ કોને કહેવાય એ સમજવા માટે આપણે લઈએ છીએ। તો રિંગ જે આપી હોય, રિંગના કેન્દ્રમાંથી પસાર થતી એના સમતલને લંબ એવી અક્ષ, એ અક્ષ અહીંયા x અક્ષ છે। એટલે કે x અક્ષ આપણે કેવી રીતે લીધી છે? તો રિંગની અક્ષ પર સંપાત થાય એવી રીતે x અક્ષ લીધી છે, બરાબર। હવે એ रिंगनी अक्ष जे छे एनी पर केंद्रथी x જેટલા અંતરે એક p બિંદુ આવેલું છે। x અંતરે કયું બિંદુ? p બિંદુ। रिंगना केंद्रथी x અંતરે આવેલા p બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મારે શોધવું છે। પ્રવાહ ક્યાં પસાર કર્યો છે? रिंगની અંદર, પણ એ रिंगને કારણે અમુક અંતર સુધી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, પ્રવાહ વહેતો હોય એટલે। એ તો આપણને ખબર છે કે કોઈ તારની અંદર પ્રવાહ વહેતો હોય તો તારની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રચાય। એ તાર તમે સુરેખ આકારમાં રાખો કે કોઈ પણ અનિયમિત આકારમાં રાખો કે ગમે તે આકારમાં રાખો, પ્રવાહ વહેવાનો એટલે ચુંબકીય ક્ષેત્ર તો ઉત્પન્ન થવાનું। તો એવું ચુંબકીય ક્ષેત્ર મારે બાયો સાવરના નિયમનો ઉપયોગ કરીને શોધવો છે। હવે જુઓ, રિંગના કેન્દ્રથી x અંતરે તીવ્રતા શોધવી છે અને જે રિંગ આપણે લીધી છે એની ત્રિજ્યા કેટલી છે? કેપિટલ R। અહીંયા આપણે કેપિટલ R જેટલી ત્રિજ્યાની એક વર્તુળાકાર રિંગ આપી છે। એવી રિંગમાં I જેટલો પ્રવાહ પસાર કર્યો છે, એ પ્રવાહને કારણે p બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે। તો આવી ગણતરી આપણે કરવી છે। એટલે જો અહીંયા આપણે નીચે લખીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે
R ત્રિજ્યાની, કેપિટલ R ત્રિજ્યાની રીંગની અક્ષ પર રીંગના કેન્દ્રથી x અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. રીંગમાંથી પસાર થતો પ્રવાહ પસાર થતો સ્થિર પ્રવાહ I છે. રીંગમાંથી પસાર થતો સ્થિર પ્રવાહ કેટલો છે? I જેટલો છે. હવે રીંગમાં ઉપરના બાજુએ રીંગ પર જ એક dl લંબાઈનો સૂક્ષ્મ સદિશ ખંડ લેવાનો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રીંગની ઉપરના ભાગમાં dl સદિશ લંબાઈનું એક સૂક્ષ્મ સદિશ ખંડ છે. dl લંબાઈનો એક સૂક્ષ્મ સદિશ ખંડ આપણે લીધો છે. હવે આ જે સૂક્ષ્મ સદિશ ખંડ છે એ સદિશ ખંડમાંથી પ્રવાહ પસાર થાય છે તે I જેટલો, આખી રીંગમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે. એટલે સૂક્ષ્મ પ્રવાહખંડ વિદ્યુત પ્રવાહખંડ IDL થશે. હવે બાયો-સાવર્ટના નિયમ પ્રમાણે નિયમ મુજબ IDL જેટલા વિદ્યુત પ્રવાહ ખંડને લીધે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, જો હું ચુંબકીય ક્ષેત્રનું ખાલી મૂલ્ય લખું છું એટલે dB, આમ સદિશ લખું તો એને માનાંક લખવું પડે અથવા એકલા dB લખાય. માનાંકમાં સદિશ લખો અથવા એકલા dB લખો એટલે એનું મૂલ્ય થઈ ગયું. બાયો-સાવર્ટના નિયમ પ્રમાણે μ0/4π IDL ક્રોસ R સદિશ એનું માનાંક કરી દેવાનું /R3. આ સૂત્ર છે આપણું બાયો-સાવર્ટના નિયમ. અહીંયા સદિશ R લખવું તો અહીં R3 લખવાના, અહીં R કેરેટ લખવું તો R2 લખવાના. એવું આપણે બાયો-સાવર્ટના નિયમમાં શીખ્યા હતા. અહીંયા R સદિશ લખ્યો એટલે R3 લખ્યો. બીજું, હવે માનાંક તો લીધું પણ અહીંયા dl ક્રોસ R એટલે dl R sin થીટા એવું લખાય. એટલે આ સૂત્ર ફરી મારે લખવું હોય તો આવું લખી શકું કે dB બરાબર μ0/4π IDL R sin થીટા /R3. એક R ઉડી જશે અને થીટા બરાબર કેટલા થાય તો 90 લેવાના છે. થીટા બરાબર 90. જો કેવી રીતે 90? થીટા 90 કેવી રીતે થાય છે? તો થીટા એ કોની વચ્ચેનો ખૂણો છે? dl સદિશ અને r વચ્ચેનો. dl સદિશ અને r વચ્ચેનો, r સદિશ એની વચ્ચેનો ખૂણો છે. r સદિશ એટલે dl ની સાપેક્ષે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધતા હોય એનો સ્થાન સદિશ. એટલે અહીંથી આ લાઈન દોરું અને તીર કરું એટલે r સદિશ થઈ ગયો. ભલે અહીંયા એકલા r મેં લખ્યા છે, આ r સદિશ છે અને dl સદિશ અહીંયા મેં લીધો છે. હવે રિંગ આપણે કેવી રીતે રાખીએ છીએ? તો રિંગ આવી રીતે રાખેલી છે, ધ્યાન રાખો. એટલે આ રીતે રાખેલી રિંગ, એ રિંગમાં ઉપરના ભાગમાં
આખી આવી વર્તુળાકાર રિંગ છે એના ઉપરના ભાગમાં dl સદિશ લીધો છે. dl સદિશ એ રિંગ આપણે જે રીતે રાખી છે એ પ્રમાણે બોર્ડના સમતલને લંબ 12 તરફ આવતો સદિશ છે dl સદિશ, અને r સદિશ આમ ત્રાસો સદિશ છે. r સદિશ ત્રાસો સદિશ છે, p બિંદુને જોડે છે dl થી. dl સદિશ આમ 12 છે અને p બિંદુને જોડતો સદિશ r આમ છે. ભલે r આમ ત્રાસો છે પણ r અને dl વચ્ચેનો ખૂણો લેશો તો પરસ્પર લંબ છે, એટલે થીટા કેટલા છે 90. આ સૂત્ર પ્રમાણે થીટા, આ થીટા નહીં, આ ધ્યાન રાખો. એટલે અહીંયા હું થીટા ડેશ કહી દઉં, પાછું કન્ફ્યુઝન થશે. અહીં જે થીટા લખ્યા છે તે અલગ, અને અહીંયા dl અને r વચ્ચેના ખૂણામાં થીટા 90 છે, એટલે કન્ફ્યુઝન ના થાય. એટલે ડાયરેક્ટ હું અહીંયા શું લખી દઉં 90 sin 90. એટલે આ 90 લેતા એવું લખવાની જરૂર નથી, નહીં તો પાછા કન્ફ્યુઝ થશે. જો અહીંયા 90 કયા લીધા તો dl આ બાજુ હતા અને r આવી રીતે છે, તો r અને dl પરસ્પર લંબ છે. sin 90 બંધ થઈ જાય, એક r નો લોપ થાય, એટલે db નું સૂત્ર શું થશે તો μ0/4 પાઈ idl upon r square, જ્યાં r સ્ક્વેર બરાબર શું થાય તો અહીંયા એક કાટકોણ ત્રિકોણ બને છે. ધારો કે ઉપરનું બિંદુ છે, અહીંયા a બિંદુ કહી દઉં અને અહીંયા b બિંદુ કહી દઉં, તો ત્રિકોણ AOP કાટકોણ ત્રિકોણ છે. એમાં r સ્ક્વેર એટલે કે કર્ણનો વર્ગ એ બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થાય, એટલે કે r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર અથવા x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર, એટલે સ્મોલ r સ્ક્વેર બરાબર x સ્ક્વેર પ્લસ કેપિટલ R સ્ક્વેર. માટે db નું સૂત્ર હવે આવું બનશે μ0/4 પાઈ idl upon x સ્ક્વેર પ્લસ કેપિટલ R સ્ક્વેર. જો r સ્ક્વેર ની કિંમત આવી છે એટલે x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર કર્યા પછી પાછો ફરી વર્ગ નથી કરવાનો, ડાયરેક્ટ r સ્ક્વેર ની કિંમત જ આવી છે. આને હું પરિણામ નંબર 1 કહી દઉં. આ db નું મૂલ્ય મળ્યું આપણને. હવે એ db કઈ જગ્યાએ, કયા બિંદુએ db તો p બિંદુએ. હવે આકૃતિ બરાબર ધ્યાન રાખો. આપણે જે આકૃતિ દોરી છે એમાં આ ખૂણો થીટા જે લીધો છે એ dl અને r વચ્ચેનો ખૂણો નથી. dl અને r વચ્ચેનો ખૂણો તો 90 હતો, પણ હવે આપણે જે રિંગ જે રાખી છે આવી રીતે, એ રિંગની જે ત્રિજ્યા અને r સદિશ સ્મોલ r, રિંગની ત્રિજ્યા એટલે કેપિટલ R અને સ્મોલ r એટલે આ ત્રાસો જે સદિશ દોર્યો છે, એટલે આ કેપિટલ R ત્રિજ્યા અને સ્મોલ r સ્થાન સદિશ એ બે વચ્ચેનો ખૂણો ધારો કે આ થીટા છે. એ ખૂણો કેટલો છે થીટા. તો એનો યુગ્મ કોણ અહીંયા આવે, આ z બની ગયો, એટલે આ ખૂણો થીટા થાય. આ ખૂણો થીટા થાય તો પાછું ચુંબકીય ક્ષેત્ર db આપણને p બિંદુએ જે મળે છે એ r અને dl થી બનતા સમતલને લંબરૂપે હોય. ધારો કે dl આપણે આ રીતે ધારેલા, r આ રીતે છે, હવે p બિંદુ એવું અહીંયા dl સદિશ આમ લો ને r સદિશ આમ લો તો એ બેનાથી બનતું સમતલ એટલે આવું ત્રાંસુ સમતલ છે. અને એ સમતલને લંબરૂપે ત્રાંસુ જે સમતલ મળે છે એ સમતલને લંબરૂપે, એટલે તમે અહીંથી r ની આ લાઈન જોશો તો r ની લાઈનને લંબરૂપે db મળે. કોને લીધે db મળ્યા? આખી રિંગને કારણે નહીં, પણ રિંગ પરના એ બિંદુ પાસે જે સૂક્ષ્મ પ્રવાહખંડ લીધો છે dl સદિશને i વડે ગુણ્યા એટલે પ્રવાહખંડ જે થાય તે, તો એ idl જેટલો જે પ્રવાહખંડ લીધો છે એ માત્ર idl જેટલા પ્રવાહખંડને કારણે p બિંદુએ ચુંબકીય ક્ષેત્ર db આ દિશામાં આપણને મળશે. અને એ db p બિંદુએ ફરી પાછું અહીંયા x અક્ષ અને આમ y અક્ષ એવું બતાવું. આમ તો અહીંયા આપણે x y અક્ષ અહીંયા લઈ લીધી છે, પણ y અક્ષને પેરેલલ લાઈન અહીંયા થઈને x અક્ષ તો છે. તો p બિંદુએ db સદિશ છે એ અક્ષો પ્રમાણે જોઈએ તો પહેલા ચરણમાં મળે છે આપણને. કયા ચરણમાં મળે છે? પહેલા ચરણ. આમ 4 ચરણ બનાવી દીધા હોય તો પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. આ ખૂણો જો થીટા હોય તો અહીંયા પણ ખૂણો થીટા થાય. આ થીટા અને આ થીટાની વચ્ચેનો આ ખૂણો જે છે એ 90 માઈનસ થીટા થાય. આકૃતિમાં આપણે લખ્યો નથી પણ એ 90 માઈનસ થીટા. એટલે ભૂમિતિ પરથી આ ખૂણો પણ કેટલો થાય? થીટા જ થાય. હવે આ ખૂણો થીટા હોય તો આ db સદિશ જે છે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા
એનો x ઘટક આ બાજુ મળે અને y ઘટક આ બાજુ મળે. x ઘટક મળે એને આપણે લખ્યો dbx. આ dbx બરાબર શું હોય તો db cos θ. dbx કેટલા હોય db cos θ. અને આ db પછી આવું લખ્યું છે આપણે db પછી આવી લંબ નિશાની કરી એટલે લંબ ઘટક. એક્ચ્યુઅલી આ db sin θ છે એટલે y ઘટક પણ કહી શકો તમે. કયો ઘટક કહી શકો y ઘટક પણ કહી શકો પણ બુકમાં db લંબ એવું બતાવ્યું છે જે db sin θ છે. એટલે આ ચુંબકીય ક્ષેત્ર db છે એના કેટલા ઘટક મળે બે ઘટક મળે. એક cos ઘટક અને બીજો sin ઘટક. આ ખાલી db મૂલ્ય છે એટલે આ db અહીંયા જે લખ્યા આપણે અથવા આ db જે લખ્યા એ મૂલ્ય ખાલી આટલું આપણે શોધ્યું છે હજુ તો સમીકરણ 1 માં cos θ મારે લેવાનું. બીજું આ sin ઘટકનું શું. હવે જુઓ નીચેના ભાગમાં વર્તુળાકાર રિંગ આપણે જે લીધી છે એના ઉપરના ભાગમાં એ બિંદુએ dl સદિશ આ બાજુ હતો તો નીચેના ભાગમાં dl સદિશ પ્રવાહની દિશામાં એ જવો જોઈએ એટલે અંદર તરફ જશે. એટલે આ db dl સદિશ છે એ ભલે આમ બતાવે છે પણ વાસ્તવમાં અંદર તરફ જાય છે. આની કમ્પ્લીટ વિરુદ્ધ દિશામાં. ઉપરનો idl સદિશ આ બાજુ છે નીચેનો idl સદિશ અંદર તરફ છે. તો નીચેનો idl સદિશ છે એને કારણે p બિંદુએ તીવ્રતા લઉં તો મને આ બાજુ મળે આવી રીતે. જો આકૃતિમાં હું સહેજ એને બતાવું છું. આ db સદિશ મળે એ કોને લીધે નીચેના ભાગમાં જે આપણને idl સદિશ આપ્યા છે તેને લીધે. અને નીચેના ભાગમાં idl સદિશ જે છે એનાય બે ઘટકો મળે. ધારો કે અહીંયા ખૂણો θ બનતો હોય θ જ બને આ ખૂણો θ બનતો હોય તો db cos આ બાજુ આવે અને db sin આ બાજુ જતો રહે. આ કયા નીચેના ભાગના પ્રવાહખંડને કારણે. આ sin θ ઘટક જે હતો db sin એ ઉપરના પ્રવાહખંડને લીધે અને નીચેના પ્રવાહખંડને લીધે જે sin ઘટક છે એ ઉપરના ઘટકની કમ્પ્લીટ વિરુદ્ધ દિશામાં છે. બે સરખા હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એટલે sin ઘટકની અસર શું થાય નાબૂદ થઈ જાય. sin ઘટકની અસર શું થાય નાબૂદ થાય. અને બંનેના cos ઘટક એક જ દિશામાં હોય એટલે પરિણામી તીવ્રતા મને કઈ દિશામાં મળે તો x અક્ષ પર મળે અને બંનેના cos ઘટકોનો શું થાય સરવાળો થાય. આ બે પ્રવાહખંડને કારણે થયું. આવું તો આખી રિંગ પર અસંખ્ય પ્રવાહખંડ હોય. રિંગ પર કોઈ પણ એક પ્રવાહખંડ લો એટલે એની બરાબર સામે એવો જ વિરુદ્ધ દિશાનો પ્રવાહખંડ મળે કે જેથી બંનેના sin ઘટકોની અસર નાબૂદ થાય અને cos ઘટક બધા ધન x અક્ષની દિશામાં જાય. એટલે સમગ્ર રિંગને કારણે પરિણામી તીવ્રતા જો શોધીએ તો એ માત્ર x ઘટક જ રહે. sin ઘટકની અસર શું થાય નાબૂદ થઈ જાય. એટલે અહીંયા આપણે પરિણામી તીવ્રતામાં માત્ર x ઘટક જ લેવાનો છે. પરિણામી તીવ્રતામાં માત્ર x ઘટક લઈશું. એટલે અહીંયા લખીએ આપણે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમગ્ર રિંગ પરના આઈડિયલ સદિશ ખંડોને લીધે મળતા db sin θ ઘટકની અસર શૂન્ય થાય. તેથી પરિણામી તીવ્રતા dbx ઘટકને લીધે જ મળે. પરિણામી તીવ્રતા કોને લીધે મળે dbx ઘટકને લીધે મળે. એટલે કે ચુંબકીય ક્ષેત્રનો માત્ર x ઘટક હોય એને કારણે જ પરિણામી તીવ્રતા થાય. એટલે અહીંયા આવું લખી શકું કે dbx બરાબર db cos θ. જ્યાં db નું મૂલ્ય અહીંયા 1 માંથી મૂકી દેવાનું એટલે db ની જગ્યાએ લખીએ μ0 upon 4 pi idl upon x square plus r square into cos θ કેટલા આવે cos θ ની કોઈ કિંમત લેવી પડશે તો આ કાટકોણ ત્રિકોણ યાદ કરવાનો આટલો જે હમણાં આપણે કીધેલો એમાં આ ખૂણો θ છે
cos θ એટલે પાસેની બાજુ ભાગ્યા કરણ, એટલે સ્મોલ r કેપિટલ R અપોન સ્મોલ r, કેપિટલ R અપોન સ્મોલ r, કારણ કે cos θ બરાબર r અપોન r થાય, એટલે dbx બરાબર μ0 અપોન 4 પાઈ idl अपॉन एक्स स्क्वेर प्लस कैपिटल आर स्क्वेर इंटू कैपिटल आर अपॉन, હવે સ્મોલ આર બરાબર શું લખાય, તો અહીંયા આર સ્ક્વેર બરાબર એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર છે, તો આની પરથી સ્મોલ આર બરાબર શું લખાય, એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેઝ ટુ 1/2, એટલે કે વર્ગમૂળ, વર્ગમૂળની નિશાની ના કરું અને કૌંસ બાર 1/2 ઘાત કરું તો ચાલે, એટલે અહીંયા एक्स स्क्वेर प्लस कैपिटल आर स्क्वेर रेज़ टू 1/2 આનું સહેજ સાદું રૂપ, અહીંયા આ કૌંસ અને આ કૌંસ સરખા છે પણ અહીંયા એક ઘાત છે ને અહીંયા 1/2 ઘાત છે, એટલે 1 + 1/2 ઘાતાંકોનો સરવાળો ઘાતાંકના નિયમ પ્રમાણે, એટલે ઘાતાંકોનો સરવાળો કરીએ તો શું થશે, 1 + 1/2 એટલે 3/2, તો dbx બરાબર μ0 અપોન 4 પાઈ आइडियल अपॉन, અને આઈડિયલ જોડે r ખરા, अपॉन x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર રેઝ ટુ 3/2, x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર રેઝ ટુ 3/2, આ dbx મળે, પણ આ dbx એટલે કયા, તો માત્ર એક પ્રવાહખંડને કારણે અહીંયા તીવ્રતા મળે, પણ આવા તો તાર પર અસંખ્ય પ્રવાહખંડો છે, બધા પ્રવાહખંડોને કારણે મળતા x ઘટકો જે મળે છે એ બધા એક જ દિશામાં છે, એટલે એમનો સરવાળો, અને અહીંયા સૂક્ષ્મ સદિશ ખંડો લીધા છે એટલે સરવાળો લઈ જાય સંકલન તરફ, એટલે આપણે સંકલન કરવાનું, તો સમગ્ર રિંગમાં વહેતા પ્રવાહને કારણે P બિંદુ પાસે પરિણામી તીવ્રતા અથવા કુલ તીવ્રતા bx બરાબર સંકલન dbx. હવે આ સંકલન કોનું કરવાનું, તો જુઓ μ0/4 પાઈ અચળ, i અચળ, r અચળ, આ x ભલે x ધાર્યા છે આપણે, પણ p બિંદુનું અંતર જે હશે તે ફિક્સ હશે, એટલે એ પણ બદલાતું નથી, અને r અચળ છે, dl નું સંકલન કરવાનું, એટલે જેનું સંકલન નથી કરવાનું એ બધું સંકલનની બહાર લખી દઉં, આમ તો ડાયરેક્ટ અહીંયા સંકલનની નિશાની કરી દઉં એટલે ચાલે, સંકલન કરીને bx ની આખી આ કિંમત મૂકી દઉં અને પરિણામ નંબર 2 કહી દઉં, પણ જેનું સંકલન નથી કરવાનું બહાર લખું તો μ0/4 પાઈ ir, i અને r નું સંકલન નથી કરવાનું, અપોન x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર રેઝ ટુ 3/2 ઇન્ટુ સંકલન dl, અને આ dl નું સંકલન એ પરિઘ પરનું સંકલન છે. કેમ પરિઘ પરનું સંકલન, તો રિંગ જે લીધી dl 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 બધા સદિશોનો સરવાળો કરતો જવું, સદિશ સરવાળો કરું તો શૂન્ય મળે, આ પણ ધ્યાન રાખો, પણ એ dl જેવા બધા સૂક્ષ્મ ખંડો છે એનો ખાલી અતિશ સરવાળો, એટલે કે મૂલ્યોનો સરવાળો. અહીંયા તમે જોશો તો અહીંયા dl અહીં સદિશ હતો પણ પછી dlr sin 90 લખી દીધું, એટલે અહીંયા dl એ માત્ર મૂલ્ય આવી ગયું, એટલે હવેથી આપણી જોડે dl છે એ માત્ર મૂલ્ય છે, એટલે પરિઘ પર સંકલન કરવાનું છે, અને જો રિંગની ત્રિજ્યા કેપિટલ R હોય તો એનો પરિઘ થાય 2πr, એટલે સંકલન dl નો જવાબ શું થાય, 2πr, આવો જવાબ થાય. એટલે bx બરાબર μ0/4 પાઈ ir upon x square plus capital R square raised to 3/2 into આ સંકલનનો જે જવાબ છે એ 2π કેપિટલ R થાય. હવે સાદું રૂપ જુઓ, આ 2 છે ને અહીંયા 4 છે, એટલે નીચે 2 વધે, પાઈ પાઈનો લોપ થઈ જાય, બરાબર, એટલે આપણી જોડે હવે શું વધે, તો μ0 i r into r એટલે શું થઈ જાય, r square upon 4 પાઈ
सॉरी 4 पाई ने बदले આપણે અહીંયા શું વધ્યા 2 કૌંસમાં x² પ્લસ r² રેઝ ટુ 3/2 આ bx નું સૂત્ર મળી ગયું આ પરિણામ નંબર 3 આ ફાઇનલ જવાબ જો શું મળ્યું સૂત્ર આપણને μ0 I r² upon 2 x² plus r² raised to 3/2 આ સૂત્ર ખાસ યાદ રાખજો વારંવાર આપણે આનો ઉપયોગ થશે બીજું કે આ જે સૂત્ર લીધું આપણે એ રિંગના કેન્દ્રથી x અંતરે હતું ધારો કે આ p બિંદુને હું નજીક લેતો જાઉં તો x ની કિંમત શું થાય ઓછી થાય p બિંદુ એને બદલે આટલે લીધું હોત તો આ x અંતર કેવું હોત ઓછું હજુ આ p બિંદુ જે કેન્દ્ર પર લઈ જવું તો x કેટલા થાય 0 मतलब કે રિંગના કેન્દ્ર પર મારે તીવ્રતા શોધવી હોય તો આ જે આકૃતિ છે એ પ્રમાણે x બરાબર શું થઈ જાય 0 क्या रिंगना केंद्र पर जो चुंबकीय क्षेत्रनी तीव्रता શું ત્યાં ચુંબકીય ક્ષેત્ર હોય તો એ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શોધવી હોય તો આ સૂત્રમાં મારે x બરાબર શું લઈ લેવાનું 0 લઈ લેવાનું x બરાબર 0 લો એટલે શું થાય જુઓ આ 0 લઈ લીધા એવું સમજો આપણી જોડે હવે શું વધ્યું r² એની પર કેટલી ઘાત છે 3/2 r² ની 3/2 ઘાત એટલે આ 2 2 જતા રહે ગુણાકાર કરીએ અને વધે 3 એટલે r³ વધે છેદમાં શું વધે r³ ઉપર r² તો છે અંશમાં r² છે નીચે r³ આવશે કેપિટલ r² નીચે કેપિટલ r³ r² છે r³ છે એટલે નીચે એક r રહે સાદું રૂપ આપીએ તો આ સૂત્ર રિંગના કેન્દ્ર માટે આવું લખી શકું रिंगना केंद्र पर चुंबकीय क्षेत्रनी तीव्रता b લખ્યા પછી કૌંસમાં હું કેન્દ્ર આવું લખું છું bx નથી લખતું b કેન્દ્ર b કૌંસમાં કેન્દ્ર લખ્યું એટલે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા μ0 I r² તો ઉડી જવાના છેદમાં 2r વધવાના આ બી કેન્દ્રનું સૂત્ર મળ્યું જો રિંગની અંદર વહેતો પ્રવાહ તમને ખબર હોય ને રિંગની ત્રિજ્યા ખબર હોય તો કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું તો આ સૂત્ર પરથી જે આવે તે I અને r ની કિંમતો પ્રવાહ અને રિંગની ત્રિજ્યા આ બે કિંમતો મૂકો μ0 ની કિંમત આપણને ખબર છે μ0 એટલે 4 પાઈ 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર તો આ સૂત્ર પરથી કેન્દ્ર પર તીવ્રતા શોધી શકાય આ વ્યાપક સૂત્ર મળ્યું કે કેન્દ્ર સિવાયના કોઈ પણ બિંદુએ અક્ષ પર તીવ્રતા શોધવી હોય તો x ની કિંમત જે હોય તે મૂકવાની આ x ની કિંમત જે હોય તે મૂકવાની તો અક્ષ પર કોઈ બિંદુએ તીવ્રતા મળે બીજું આ x અંતર છે એ r ની સાપેક્ષમાં અવગણી શકાય અથવા તો x ની સાપેક્ષે r અવગણી શકાય એવું નથી અત્યારે હાલ આકૃતિમાં સમજો કે આ 10 સેન્ટીમીટર હોય તો આ અંતર કે 20 સેન્ટીમીટર હોય તો એને તમે અવગણી ના શકો રિંગની ત્રિજ્યાને x ની સાપેક્ષે પણ જો અક્ષ પર ઘણા દૂરના બિંદુએ x વેરી ગ્રેટર ધેન r લઈ લઉં તો x વેરી ગ્રેટર ધેન r થાય તો શું થાય તો આ સૂત્રમાં સમીકરણ 3 માં x ની સાપેક્ષે r ને અવગણવાનું તો હવે શું થશે r અવગણી દીધો એટલે છેદના r² અવગણી દીધા ઉપરના નહીં ઉપરના r તો રાખવાના છે ખાલી x ની જોડે સરવાળામાં જે r આપ્યા છે x² ની જોડે સરવાળામાં r² આપ્યા છે તે અવગણવાના તો x² ની સાપેક્ષે r² અવગણી શકાય આટલું અવગણી દઉં તો x² રેઝ ટુ 3/2 થાય x² રેઝ ટુ 3/2 એટલે 2 2 જતા એટલે નીચે x³ આવે એટલે 2x³ નીચે રહે અને ઉપર એમનું એમ જ રહે એટલે μ0 I r² upon 2x³ કઈ જગ્યાએ રિંગની અક્ષ પર ઘણા દૂરના અંતરે જેમાં ત્રિજ્યાની સાપેક્ષે અંતર ઘણું વધારે હોય એક બોર્ડ પર જગ્યા નથી એટલે હું કદાચ અહીંયા લખી દઈએ આપણે થોડું રિંગની અક્ષ પર x વેરી ગ્રેટર ધેન r માટે bx બરાબર હવે b કેન્દ્ર ના લખાય અહીં જેવું b કેન્દ્ર લખ્યું ત્યાં b કેન્દ્ર ના લખાય એટલે bx જ લખો ઉપર એમનું એમ આવશે μ0 I r² upon 2x³ આવું સૂત્ર થાય μ0 I r² upon 2x³ આનું પરિણામ નંબર 5 આપી દો
એટલે જો બધી રીતનો આપણો પ્રશ્ન પૂરો થયો. ફરી એક વાર થોડુંક ધ્યાનથી આપણે સમજી લઈએ. જુઓ પ્રશ્ન આપણો શું હતો? વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર પ્રવાહગાળો એટલે કે વર્તુળાકાર રિંગ, એની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર શોધવું હતું. આકૃતિ પ્રમાણે આપણે રિંગ આવી રીતે સેટ કરી છે. રિંગનું સમતલ એ આપણા બોર્ડના સમતલને લંબ છે. રિંગનું સમતલ બોર્ડના સમતલને લંબ છે એવી રીતે રિંગ ગોઠવી છે અને રિંગની અક્ષ એને x અક્ષ ઉપર સંપાત કરી છે. બીજી બે અક્ષો આપણે આપેલી છે આકૃતિમાં. હવે રિંગની અક્ષ x અક્ષ ઉપર સંપાત કરી હોય તો રિંગના કેન્દ્રથી x અંતરે આવેલા p બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. રિંગ પર એ બિંદુ પાસે એક પ્રવાહખંડ લીધો જે બોર્ડના સમતલમાંથી બહાર આવતી દિશામાં છે. સૂક્ષ્મ સદિશખંડ dl ને એમાંથી વહેતો પ્રવાહ એનો ગુણાકાર એટલે idl જેટલો વિદ્યુત પ્રવાહખંડ થયો. એ પ્રવાહખંડને કારણે p બિંદુએ ચુંબકીય ક્ષેત્રનો સદિશ db આપણને આ બાજુ મળે છે. જો અહીંયા રિંગની ત્રિજ્યા અને સ્મોલ r એની વચ્ચેનો ખૂણો એટલે કે સ્થાન સદિશ r અને ત્રિજ્યા એની વચ્ચેનો ખૂણો θ હોય તો એનો યુગ્મ કોણ અહીંયા થાય ને અહીંયા પણ ભૂમિતિ પરથી આ ખૂણો θ જ થાય. તો આ db ના આપણને બે ઘટકો મળે. એક db cos θ અને બીજો db sin θ. db cos θ ને આપણે dbx વડે દર્શાવ્યો, db sin θ ને db લંબ વડે દર્શાવ્યો. હવે પહેલા db કેટલા થાય એ આપણે નક્કી કરી દીધું. db નું ખાલી મૂલ્ય કેટલું થાય. તો બાયો-સાવર્ટના નિયમ પ્રમાણે db બરાબર μ0/4 પાઈ I dl સદિશ ક્રોસ r સદિશ r ક્યુબ એનું માનાંક એટલે ખાલી મૂલ્ય થયું. થોડુંક સાદું રૂપ આપ્યું જેમાં dl અને r વચ્ચેનો ખૂણો 90 છે. આ θ એ અલગ વસ્તુ છે. અહીંયા θ એ કેપિટલ R અને સ્મોલ r વચ્ચેનો ખૂણો છે, જ્યારે 90 એ dl અને સ્મોલ r વચ્ચેનો ખૂણો છે. કેપિટલ R તો પાછા અહીંયા અલગ છે. આ બાજુ કેપિટલ R છે. જો આવી રીતે છે. જો મેં આ રીતે આ પેન પકડું છું અને એક પેન આવી રીતે, તો આમાં આ dl છે, આ r છે કેપિટલ R અને આ સ્મોલ r છે. આવી ગોઠવણ છે. તો આ જે સ્મોલ r અમે પેન આજે પકડી દે સ્મોલ r અને આ કેપિટલ R એની વચ્ચેનો ખૂણો θ છે એ 90 નથી, પણ અહીંયા સ્મોલ r અને dl લો તો એની વચ્ચેનો ખૂણો 90 છે. dl અને કેપિટલ R વચ્ચેનો ખૂણો પણ 90 છે, પણ એની આપણે કોઈ જગ્યાએ જરૂર નથી. તો અહીંયા sin 90 એ dl અને સ્મોલ r વચ્ચેનો ખૂણો છે એટલે sin 90 બંધ થઈ ગયા. એટલે સૂત્ર આવું થયું. ઉપર એક r હતા, નીચે r ક્યુબ હતા એટલે r² થઈ ગયા. આકૃતિ પરથી કાટકોણ ત્રિકોણમાં r² બરાબર x² + r² એનું વર્ગમૂળ લઈએ તો r બરાબર x² + r² 1/2. અહીં જરૂર આપણે r² ની હતી એટલે આ કિંમત અહીંયા મૂકી દીધી. db નું એક સમીકરણ મળી ગયું, નંબર આપ્યો 1. હવે અહીં જેવો db લીધો છે એ બિંદુએ એવો db અહીંયા જેવો dl લીધો છે એવો જ dl અહીંયા b બિંદુએ એની વિરુદ્ધ દિશામાં હોય તો બંને dl સદિશખંડો I dl પ્રવાહખંડો જે થયા, dl સદિશખંડોને I વડે ગુણ્યા એટલે પ્રવાહખંડ. તો I dl જેટલો પ્રવાહખંડ અહીંયા, I dl જેટલો પ્રવાહખંડ અહીંયા પરસ્પર વિરુદ્ધ દિશામાં એટલે બેના sin ઘટકો પરસ્પર કેવા થાય? વિરુદ્ધ. પણ cos ઘટક બંનેના એક જ દિશામાં જાય એટલે પરિણામી તીવ્રતામાં માત્ર કયો ઘટક વધ્યો? cos ઘટક એટલે dbx ઘટક વધ્યો. dby અથવા db લંબ ઘટકનો અહીંયા પરિણામી ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ફાળો હોતો નથી એટલે પરિણામી તીવ્રતામાં માત્ર cos ઘટક આવે. db નું મૂલ્ય અહીંયા પરિણામ 1 માંથી લખી દીધું આપણે. cos θ બરાબર કેપિટલ R upon સ્મોલ r થાય. આ કાટકોણ ત્રિકોણમાં અહીં જે ખૂણો θ છે એનું cos વિધેલો એટલે cos θ બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. એ રીતે અહીંયા r કેપિટલ R upon સ્મોલ r થાય. પાછી સ્મોલ r ની કિંમત અહીંયા x² + r² ½ એ મૂકી દીધી. એટલે આ બે કૌંસ છે, અહીંયા 1 ઘાત થાય કૌંસ પર, અહીંયા 1/2 ઘાત થાય એટલે ટોટલ 3/2 ઘાત થાય. સરખા કૌંસ છે આધાર. એટલે આ dbx નું સૂત્ર મળ્યું. હવે સમગ્ર રિંગને કારણે મારે p બિંદુએ તીવ્રતા જોઈતી હોય તો આ જે dbx મળે છે એનું શું કરવાનું? સંકલન કરવાનું. એટલે એ સંકલનનો જવાબ, એમાં સંકલન કોનું કરવાનું છે? તો ખાલી dl નું. બાકીના બધા પદો અચળ છે આપેલી પરિસ્થિતિ. તો સંકલન dl એટલે પરિઘ પરનું સંકલન કરીએ છીએ અથવા બંધ ગાળો જેવું કરી શકું, અહીંયા સર્કલ કરી શકું. તો એ પરિઘ પરનું સંકલન dl નો જવાબ થાય 2πr એટલે કે રિંગનો પરિઘ. એનું થોડુંક સાદું રૂપ આપ્યું એટલે આ સૂત્ર bx નું મળી ગયું આપણને. આ bx મળ્યું, વ્યાપક સૂત્ર થયું રિંગ માટેનું. હવે એના બે સ્પેશિયલ કેસ. એક કેન્દ્ર પર તીવ્રતા મારે શોધવી હોય તો x બરાબર 0 લઈ લેવાના એટલે કેન્દ્ર પર તીવ્રતા મળી જાય.
ઘણા દૂરના અંતરે, રિંગની અક્ષ પર ઘણું દૂરનું બિંદુ હોય જે ત્રિજ્યાની સાપેક્ષે ઘણા દૂરના અંતરે લઈએ તો x વેરી ગ્રેટર ધેન r માટે તો x² ની સાપેક્ષે r² અવગણાય એટલે એક આ સૂત્ર મળે. આ એક આટાની રિંગ માટે છે. સમજો કે એવી બે રીંગો મેં પાસ પાસે મૂકીને બંનેમાં એક સરખો પ્રવાહ પસાર કર્યો હોય તો આપણે સ્પ્રિંગ હોય છે ને, સ્પ્રિંગમાં એક કરતા વધારે આટા હોય પણ સ્પ્રિંગની લંબાઈ આમ વધારે રાખીએ છીએ. આ તો એકદમ નજીક બે આટા છે અને સરખી ત્રિજ્યાના અને બંનેમાંથી વહેતો પ્રવાહ સરખો જ છે. તો બે આટા હોય તો આ એક રિંગ મૂકી એને બદલે એની પાસે આવી જ બીજી રિંગ મૂકી એવી જ રીતે પ્રવાહ પસાર કરવું એટલી જ ત્રિજ્યાની રિંગ છે. તો P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જે મને મળતું હોય ડબલ થઈ જાય. 3 રિંગ પાસે સરખી મૂકી હોય અને સરખો પ્રવાહ પસાર કર્યો હોય તો 3 ગણું થઈ જાય. એવી રીતે n આટા પાસે મૂકેલા હોય તો n ગણું થઈ જાય. એટલે એ તો સીધો હિસાબ છે કે એક રિંગને કારણે જેટલું ચુંબકીય ક્ષેત્ર મળે એના કરતા જો n રિંગ પાસે મૂકીને એટલો જ પ્રવાહ બધામાંથી પસાર કર્યો હોય તો n ગણું ચુંબકીય ક્ષેત્ર થઈ જાય. કેટલા ગણું થઈ જાય? n ગણું ચુંબકીય ક્ષેત્ર થઈ જાય. આ પ્રશ્ન બહુ જ અગત્યનો, જો બોર્ડમાં આપણને 4 માર્કનો કે 5 માર્કનો પ્રશ્ન પૂછાતો હોય તો એટલા માર્કમાં પૂછી શકાય એવો આ ચેપ્ટરનો એક અગત્યનો પ્રશ્ન. 4 માર્કનો પ્રશ્ન મેક્સિમમ પૂછાતો હોય તો 4 માર્ક, કદાચ પેપર સ્ટાઇલ આપણી બદલાઈને 5 માર્કમાં પૂછવું હોય તો પણ પૂછી શકાય એવો આ પ્રશ્ન છે. 4 માર્ક તો તમારે ગણી જ લેવાના. 4 માર્કમાં આ પ્રશ્ન તમને પૂછી શકાય. 2 માર્કમાં તો ના જ પૂછે. કદાચ દાખલાઓના વિભાગમાં મુકાય તો 3 માર્ક ઓછામાં ઓછું. એટલે એવો અગત્યનો પ્રશ્ન થયો. 3 માર્કમાં પૂછી શકાય, કોઈ એક્ઝામિનરે 4 માર્કમાં પૂછવું હોય તો 4 માર્કમાં પણ પૂછી શકાય. એટલે બરાબર ધ્યાનથી આ પ્રશ્ન તૈયાર કરવાનો કે આની આગળ આપણે જ્યારે જઈશું ત્યારે સોલેનોઇડ શીખીશું તો આના આધારે આગળ જવાનું છે. બરાબર? જો હવે રિંગ વાળો જે પ્રશ્ન શીખ્યા આપણે એને આધારે ઉદાહરણ નંબર 4.6 આપ્યું છે આપણે. પ્રશ્ન શું છે બરાબર સમજીએ કે આકૃતિ A માં દર્શાવ્યા મુજબ, આકૃતિ A એટલે આ પહેલી આકૃતિ A માં દર્શાવ્યા મુજબ 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધારિત સીધા તારને 12 એમ્પિયર પ્રવાહ પસાર થતો હોય એવો એક સીધો તાર હતો આપણી જોડે. એને 2 સેન્ટીમીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર ચાપમાં વાળ્યો છે. તાર સીધો હતો, એનો અમુક ભાગ સીધો રહેવા દીધો પણ વચ્ચેથી એને આવી રીતે વાળી દીધો. કેવા? અર્ધવર્તુળાકાર ચાપમાં. કેટલી ત્રિજ્યાનો ચાપ? 2 સેન્ટીમીટર ત્રિજ્યાનો ચાપ એવા આકારમાં વાળી દીધો. હવે પ્રવાહ આ રીતે વહેતો હશે. અહીંયા સીધો જતો હશે, પછી આ વક્ર ચાપમાં થઈને આ બાજુથી આમ જાય. ધારો કે આ ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B છે. આના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર મળશે આપણને. આ તારમાં પ્રવાહ પસાર થાય એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો એ ચુંબકીય ક્ષેત્ર B છે. તો પ્રશ્નમાં એવું પૂછ્યું છે આપણને કે પહેલો પ્રશ્ન એવો કે સીધા વિભાગો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? સીધા વિભાગો એટલે તારનો આટલો ભાગ સીધો છે, આ બાજુનો ભાગ સીધો છે, તો આ બે સીધા વિભાગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અહીંયા કેટલું હશે? અને બીજું આ વક્ર ભાગને કારણે મળતું અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? એટલે બે પ્રશ્નો પૂછ્યા છે કે સીધા વિભાગને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું અને અર્ધવર્તુળાકાર ચાપના કારણે મળતું B. એટલે સીધા વિભાગ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર જે છે તે અર્ધવર્તુળાકાર ચાપના કારણે મળતા B કરતા વર્તુળાકાર ગાળા વડે મળતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે જુદું પડે અને કઈ રીતે મળતું આવે? પહેલો તો પ્રશ્ન છે સીધા વિભાગો વડે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય. આ અર્ધવર્તુળાકાર ચાપને કારણે અહીંયા મળતું ચુંબકીય ક્ષેત્ર આખું વર્તુળ હોય એને લીધે મળતા ચુંબકીય ક્ષેત્ર કરતા કેવી રીતે જુદું પડે અને શું સરખું હોય? આ એક પ્રશ્ન. પછી આકૃતિ B માં દર્શાવ્યા મુજબ આ જ તારની તેટલી જ ત્રિજ્યાનું પરંતુ વિરુદ્ધ દિશામાં અર્ધવર્તુળાકાર ચાપમાં વાળવામાં આવે તો આપણો જવાબ કેવી રીતે જુદો હશે? બરાબર? અથવા આપણો જવાબ શું હશે તે બરાબર ધ્યાન રાખો. એક સુરેખ તાર હતો આપણી જોડે અમુક લંબાઈનો, વચ્ચેથી એને આવો અર્ધવર્તુળાકારે વાળી દીધો, બાકીના ભાગ એના સીધા રહ્યા. એક તારને ઉપર તરફ વાળી દીધો, બીજો એવો તાર આપણી જોડે હતો એને નીચે તરફ વાળી દીધો. પ્રવાહ બધામાં એક જ દિશામાં છે. આમાં પ્રવાહ જાય છે તો આમાંય પ્રવાહ બાજુ જાય છે. તો પહેલા તો પહેલી આકૃતિ માટેની આપણે ગણતરી કરીએ. એટલે પહેલા પ્રશ્નનો જવાબ શોધીએ. આકૃતિ A માટેની ગણતરી.
આને હમણાં ભૂલી જાઓ, ખાલી આના માટે જ ગણતરી કરીએ. હવે સીધા વિભાગ માટે ધારો કે હું લઉં તો આટલા ભાગને કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો અહીંયા મારે એક dl સદિશખંડ લેવો પડે. આની ઉપર એક dl જેટલો સૂક્ષ્મ સદિશખંડ લઉં તો dl સદિશ અને એ સદિશની સાપેક્ષે જે બિંદુએ તીવ્રતા શોધવી છે એનો સ્થાન સદિશ, અહીંથી મારે આમ સ્થાન સદિશ દોરવો પડે. અહીંથી આમ સ્થાન સદિશ અહીં સુધી આવે આમ. તો સ્થાન સદિશ r અને dl એ એક જ દિશામાં થયા એટલે થીટા કેટલો થયો? 0. કયા? સીધા વિભાગ માટે. એટલે આકૃતિ A માં દર્શાવ્યા પ્રમાણે સીધા વિભાગ માટે dl સદિશ અથવા તો idl સદિશ પ્રવાહખંડ જે છે તે અને r સદિશ સ્થાન સદિશ r, ત્રિજ્યા r નહીં સ્થાન સદિશ r, એની વચ્ચેનો ખૂણો θ બરાબર 0 થાય. આને હું dl સદિશ કહી દઉં છું અને અહીંયા આ બિંદુની સાપેક્ષે અહીંયા એક ત્રિજ્યા સદિશ આપણે લઈએ. ત્રિજ્યા સદિશ r સદિશ કહી દઉં. અહીંયા આકૃતિ એ બાજુમાં લખીએ આ r સદિશ. તો બંનેની દિશા કેવી થઈ? એક સરખી. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિ કઈ આપણી A એટલે પહેલી આકૃતિ. આકૃતિ A માં દર્શાવ્યા પ્રમાણે idl સદિશ અથવા તો dl સદિશ એકલો લખીએ તો ચાલે. dl સદિશ અને સ્થાન સદિશ r એક જ દિશામાં એટલે કે સમાંતર હોવાથી θ બરાબર 0 થાય. તેથી બાયો-સાવરના નિયમ મુજબ dB બરાબર μ0/4π idl sin θ/r², idl sin θ/r² પરથી dB બરાબર 0 થાય. એટલે આ સુરેખ ભાગ જે છે તે એને કારણે અહીંયા કોઈ ચુંબકીય ક્ષેત્ર ના મળે. એટલે આ સુરેખ ભાગ છે એના કારણે અહીંયા કોઈ ચુંબકીય ક્ષેત્ર ના મળે. જો આવો કોઈ પણ પ્રશ્ન આપણને આપ્યો હોય તો જે સુરેખ તાર આપ્યો એની બરાબર લાઈનમાં એની જ રેખા પર જો કેન્દ્ર આવતું હોય અથવા જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું હોય તે બિંદુએ લાઈન પર જ આવતું હોય સુરેખ તારની લાઈનમાં જ, તો ચુંબકીય ક્ષેત્ર ત્યાં શું થાય? શૂન્ય થાય. એવું બીજી આકૃતિમાં એવું જ થશે કે આ બે સુરેખ ભાગને કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર શૂન્ય. હવે અર્ધવર્તુળાકાર ચાપને કારણે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? તો વર્તુળાકાર રિંગને કારણે કેન્દ્ર પર જે ચુંબકીય ક્ષેત્ર થાય તેના કરતા અડધું થાય. એટલે અર્ધવર્તુળાકાર ભાગનું હવે ગણતરી કરવાની. આકૃતિ A માં અર્ધવર્તુળાકાર ચાપને લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર રિંગને લીધે મળતા ચુંબકીય ક્ષેત્ર કરતા અડધું થશે. રિંગનો જેટલામાં ભાગ હોય એટલામાં ભાગનું થઈ જાય. આખી રિંગ લઉં તો 360 ડિગ્રી કહેવાય કેન્દ્ર પર, એનું અડધું એટલે 180 થયા. ધારો કે 60 ડિગ્રી જ ભાગ લીધો હતો, 60 ડિગ્રી જેટલો જ ખૂણો બને એટલી ચાપ લીધી હોત તો છઠ્ઠા ભાગનું થઈ જાય. 360 નો છઠ્ઠો ભાગ એટલે અહીંયા અડધી ચાપ લીધી છે એટલે રિંગનો અડધો ભાગ થયો. તો ચુંબકીય ક્ષેત્ર પણ કેવું થઈ જાય? અડધું થઈ જાય. એટલે B બરાબર, જો હવે રિંગના કારણે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર હમણાં જ આપણે થિયરીમાં લખ્યું, μ0I/2r, આવું સૂત્ર લખ્યું આપણે. તો અહીંયા B બરાબર μ0I/2r, અને આના કરતા કેવું, આ તો કેન્દ્ર પર પૂરી રિંગને કારણે છે એટલે આનાથી પણ હજુ કેવું કરવાનું? અડધું. એટલે મારે બીજા અહીંયા 2 લખવા પડે એટલે સૂત્ર આવું થાય μ0I/4r થઈ જાય. B બરાબર.
હવે જુઓ કિંમતો મૂકી દેવાની. I આપ્યા છે 12 અને R આપ્યા છે આપણને 2 સેન્ટીમીટર છે, એના મીટર બનાવવાના પાછા. μ0 એટલે 4 પાઈ ગુણ્યા 10 ની -7 ઘાત. I નું મૂલ્ય 12 ભાગ્યા 4 ગુણ્યા R નું મૂલ્ય 2 ગુણ્યા 10 ની -2. આ 4 જતા રહેશે, 6 દુ 12 એટલે 6 પાઈ આવે ગુણ્યા 10 ની -7 ઘાત. અને આ -2 ઘાત છે એટલે અહીંયા ઉપર કેટલી ઘાત થઈ જશે? -5. આ -7 છે, 10 ની -2 ઉપર જાય તો પ્લસ થાય એટલે -5. 6 પાઈ ગુણ્યા 10 ની -5 ઘાત ટેસ્લા. અને પાઈ ની કિંમત મૂકીને ગણવું હોય તો પાઈ બરાબર 3.14 ગુણ્યા 10 ની -5 ઘાત. તો એ ગુણાકાર કરી દેવાનો. તો 6 ગુણ્યા 3.14 એટલે 18.84 આવું થાય છે. 18.84 ગુણ્યા 10 ની -5 ઘાત. મારે 1.884 લખવું હોય તો 10 ની -4 ઘાત થઈ જાય. આ પોઈન્ટ ડાબી બાજુ ખસો એટલે એક ઘાત ઓછી થઈ જાય. આશરે આને 1.9 કહી શકું ગુણ્યા 10 ની -4 ઘાત ટેસ્લા. જો અર્ધવર્તુળાકાર ચાપને કારણે આટલું ચુંબકીય ક્ષેત્ર, આ જે કેન્દ્ર અહીંયા બતાવ્યું છે, ધારો કે કેન્દ્રને હું O કહી દઉં તો O બિંદુ પર, અને આનું કેન્દ્ર O ડેશ કહી દઈએ તો O બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આટલું મળે. જે કોને લીધે મળ્યું છે? માત્ર અર્ધવર્તુળાકાર ચાપને કારણે. સુરેખ ભાગોથી મળતું ચુંબકીય ક્ષેત્ર તો શું હતું? 0 હતું. dB કહું અથવા B કહું તો એ 0 હતું. પણ આ અર્ધવર્તુળાકાર ચાપને કારણે જે ચુંબકીય ક્ષેત્ર મળ્યું તે આટલું મળે છે. પૂરું વર્તુળ હોત તો આ 2 ના લખ્યા હોત છેદમાં, એટલે આનાથી ડબલ થઈ જતું. કેટલું થાય આના કરતા? ડબલ. આખું વર્તુળ હોત તો. પણ અર્ધવર્તુળ છે એટલે આટલું ચુંબકીય ક્ષેત્ર મળે. હવે આની દિશા, B ની દિશા કઈ હશે તે? તો ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટે વર્તુળાકાર રિંગ માટે શું નિયમ છે ધ્યાન રાખો, અને સુરેખ તાર માટે શું નિયમ છે. ધારો કે આપણને કોઈ સુરેખ તાર આપ્યો છે, એમાં I જેટલો પ્રવાહ વહે છે. કોઈ સુરેખ તાર આ રીતે આપણને આડો આપ્યો હોય, I જેટલો પ્રવાહ વહે છે. કોઈ વર્તુળાકાર રિંગ, બોર્ડના સમતલમાં વર્તુળાકાર રિંગ છે ધારો કે, જેનું કેન્દ્ર છે અહીંયા રિંગમાં, આ બાજુ પ્રવાહ પસાર થાય છે. આમ પણ લઈ શકું, આમ પણ લઈ શકું. હવે જો સુરેખ તાર માટે, સુરેખ તારમાં પ્રવાહ વહેતો હોય તો ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ છે. ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા જમણા હાથના અંગૂઠાનો નિયમ વપરાય. જો જમણા હાથના સ્ક્રૂનો નિયમ નહીં, એને જમણા હાથના અંગૂઠાનો નિયમ કહેવાય. અને જમણા હાથના અંગૂઠાનો નિયમ, એમાં જમણો હાથ જ તમારે વાપરવો પડે, ડાબા હાથથી ના ચાલે. સ્ક્રૂનો નિયમ હોય તો સ્ક્રૂ ફેરવવા માટે હું ડાબા હાથથી ફેરવું કે જમણા હાથથી ફેરવું, કોઈ ફરક ના પડે. સ્ક્રૂના નિયમમાં જમણા હાથના સ્ક્રૂનો નિયમ એવું કહીએ છીએ, પણ બે સદિશોના સદિશ ગુણાકારથી મળતો પરિણામી સદિશ શોધવા માટે જે સ્ક્રૂનો નિયમ વાપરીએ છીએ આપણે, જેને જમણા હાથના સ્ક્રૂનો નિયમ કહીએ છીએ, એમાં ગમે તે હાથથી હું સ્ક્રૂ ફેરવું તો ચાલે, સાચી દિશામાં ફરવો જોઈએ. પણ જમણા હાથના અંગૂઠાનો નિયમ જે ક્ષેત્રની દિશા નક્કી કરવા માટે વાપરીએ છીએ, એમાં કમ્પલસરી તમારે જમણો હાથ જ યુઝ કરવો પડે. તો જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે જો સુરેખ તાર હોય તો સુરેખ તારમાં જે દિશામાં પ્રવાહ વહેતો હોય એ દિશામાં અંગૂઠો રાખવાનો. એટલે આ તાર છે ધારો કે, તો તાર મારે એવી રીતે પકડવાનો કે અંગૂઠાની દિશામાં પ્રવાહ હોય તો તારની આજુબાજુ જે રીતે આંગળીઓ વીંટાયેલી છે એ દિશામાં ચુંબકીય ક્ષેત્રમાં. એટલે આ તાર મેં આ રીતે પકડ્યો છે તો તારમાં ચુંબકીય ક્ષેત્ર એની આજુબાજુ આવી દિશામાં હશે, આવી રીતે ચુંબકીય ક્ષેત્ર. એટલે આંગળીઓ મારી આમ વીંટાય છે તારની આજુબાજુ, તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વર્તુળ આકારે આ બાજુ હશે. પછી આ તારમાં આ બાજુ પ્રવાહ જાય છે તો અંગૂઠો મારે આમ રાખવાનો, આ રીતે. એટલે તાર મારે આમ પકડવાનું, તો ઉપરથી આંગળીઓ બહાર આવે ને નીચેથી આમ અંદર જાય, એટલે આવી રીતે ચુંબકીય ક્ષેત્ર હોય. એટલે અહીંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવી રીતે હોય.
આ તારની આજુબાજુ. એટલે સુરેખ તાર માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ વાપરવાનો થાય ત્યારે સુરેખ તારમાં જે દિશામાં પ્રવાહ વહેતો હોય તે દિશામાં અંગૂઠો રાખવાનો. અંગૂઠો પ્રવાહની દિશામાં રાખ્યા પછી આંગળીઓ, તાર આપણે પકડ્યો છે એવું સમજો, પકડવાનો નથી ખરેખર, પણ પકડ્યો છે એવું સમજવાનું છે. તો તાર પકડવા માટે આપણી આંગળીઓ તારની આજુબાજુ કેવી રીતે વીંટાયેલી છે? તો જે રીતે આંગળીઓ વીંટાયેલી હોય તે દિશામાં તારની આજુબાજુ શું હોય? ચુંબકીય ક્ષેત્ર. રિંગ માટે નિયમ થોડોક જુદી રીતે, જમણા હાથના અંગૂઠાનો નિયમ જ, પણ રિંગ હોય તો શું કરવાનું? તો રિંગમાં જે દિશામાં પ્રવાહ વહેતો હોય તે દિશામાં આંગળીઓ રાખવાની, અંગૂઠો નહીં. અને આંગળીઓ પ્રવાહની દિશામાં રાખવાથી અંગૂઠો જે દિશામાં જાય એ સમતલને લંબરૂપે એ બાજુ ચુંબકીય ક્ષેત્ર. અત્યારે હાલ મેં આ રિંગ બતાવી છે એમાં આ બાજુ વિષમગળી દિશામાં મેં પ્રવાહ બતાવ્યો છે, તો આ પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર બોર્ડના સમતલને લંબ હશે. અને જો પ્રવાહની દિશા મેં ઉલટી રાખી હશે, આવી રીતે રાખી હશે, આમ સમગળી દિશામાં, તો સમગળી દિશામાં હોય તો મારે આંગળીઓ આમ નહીં રાખવાની, હવે આમ રાખવાની. સમગળી દિશામાં આપણી આંગળીઓ પ્રવાહની દિશામાં, તો અંગૂઠો ક્યાં ગયો? બોર્ડના સમતલને લંબ અંદર તરફ. તો આ આકૃતિ આપણી એવી છે. રિંગ છે, આંગળીઓ મેં પ્રવાહની દિશામાં રાખી, આમ પ્રવાહ જાય છે, આમાં જે દિશામાં પ્રવાહ જાય છે એ દિશામાં આંગળીઓ રાખી, તો અંગૂઠો ક્યાં ગયો? બોર્ડના સમતલને લંબ અંદર તરફ. તો આ ચુંબકીય ક્ષેત્ર 1.9 × 10⁻⁴ ટેસ્લા, પણ કઈ દિશામાં? બોર્ડના સમતલને, મેં બોર્ડ પર લખ્યું છે એટલે આકૃતિ બોર્ડ પર દોરી છે. તમે નોટમાં દોરી હોય તો નોટબુકના અથવા પુસ્તકના સમતલને લંબ અંદર તરફની દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા આ રીતે જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી આપણને મળે. જો પહેલી આકૃતિનું કામ આપણું પૂરું થયું. જો પહેલી આકૃતિમાં વર્તુળાકાર રિંગ કરતા ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે જુદું પડ્યું? તો વર્તુળાકાર રિંગનું જે ચુંબકીય ક્ષેત્ર થાય μ0I/2r એના કરતા અડધું થયું. અને સરખું શું? બેમાં સરખું શું? તો બંનેની દિશા એક જ હોય. આ રીતે પ્રવાહ વહેતો હોય એવી આખી વર્તુળાકાર રિંગ હોત કે અડધી વર્તુળાકાર રિંગ હોય, ચુંબકીય ક્ષેત્ર તો કઈ તરફ થાય? અંદર તરફ. હવે આવી જ ગણતરી મારે કોના માટે કરવાની? આકૃતિ બી માટે. શું જુદું પડશે એમાં? તો આ સુરેખ ભાગ છે બે, એને કારણે ચુંબકીય ક્ષેત્ર 0. એટલે અહીંયા આકૃતિ એને બદલે શું લખી દેવાનું? આકૃતિ બી માં દર્શાવ્યા પ્રમાણે dl અને સ્થાન સદિશ r એક જ દિશામાં છે, એટલે કે સમાંતર છે. θ = 0 એટલે db = 0 બાયો-સાવર્ટના નિયમ પ્રમાણે. કયા ભાગ માટે? સુરેખ ભાગ માટે. ચાપને લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર એ વર્તુળાકાર રિંગ કરતા અડધું હોય. અડધું હોય એટલે આ સૂત્ર જ વાપરવાનું, μ0I/4r. આટલો જ જવાબ આવે. પણ અહીં બદલાઈ જાય. આમાં પ્રવાહ જુઓ, પ્રવાહ આ રીતે છે, નીચેથી આમ જાય છે પ્રવાહ. એટલે મારે આંગળીઓ પ્રવાહની દિશામાં રાખવાની, તો અંગૂઠો બહાર આવી ગયો જમણા હાથ. એટલે અહીં જે ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ અંદર તરફ છે એને બદલે અહીંયા કઈ તરફ આવશે? બહાર તરફ. તો બીજી ગણતરી એક્ઝેક્ટ આવી. કયો ફેરફાર કરવાનો છે? તો અહીંયા તો કોઈ જ ફેરફાર નથી, સૂત્ર પણ એવું જ આવશે, અડધું થાય એવું જ, પણ અહીં દિશા ખાલી બદલાઈ જશે. પહેલી આકૃતિ માટે જે દિશા અંદર તરફ મળે છે અર્ધવર્તુળાકાર ચાપને કારણે ચુંબકીય ક્ષેત્રની દિશા, તે દિશા બીજી ચાપ જે આપી છે બીજી આકૃતિમાં, જે પહેલા કરતા ઉલટી ચાપ છે, નીચે તરફની છે. એટલે પ્રવાહ આમથી આમ જાય છે, અહીંયા આમ ઉપર જતો હતો. જો અહીંયા પ્રવાહની દિશા આ તો સરખી જ છે, પણ આમાં પ્રવાહની દિશા આમ છે, એટલે આ વિષમગળી કહેવાય. આટલા આખી આ વર્તુળાકાર રિંગ હોત તો વિષમગળી, જ્યારે અહીંયા આખી વર્તુળાકાર રિંગ હોત તો સમગળી. એટલે અહીં જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે એના કરતા વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે. આટલી ગણતરી તમારે જાતે લખવાની. આના જેવું જ ચેન્જ અહીંયા એક જ કરવાનો છે. અંદર તરફને બદલે તમારે શું લખવાનું છે? બહાર તરફ. આ એક શબ્દ બદલવાનો છે. બાકીની બધી જ ગણતરી આકૃતિ બી માટે આવી છે. ઓકે, તો આજનું કામ આપણે એટલે સ્ટોપ.